આંખમાં નોતા ચોદાના નોતા સૂરજ કે દાડે મારી ધૂળ પેલાની ધૂળની હતી મારી નો ધારાનો આધાર મારી માપાનો દર્દેવું ગોમ ગમડાવનારી ધૂળની ગાવામાં મારી ભાવના પૂર્ણ મળનારી જોગણીઓ ભીમા જગતમાં તમે નોમના લેણો રાશો કે મારી રુદ્રનું પિયાનું કિનારી અરે રે મારી સહદેવ જોશીની માતા બોલો જય તારી માડી આજે પાટે પધારાના પ્રમાણ હાથે હું વેણ અવશ્ય દઈશ એમાં કોઈ ખોટ રાખવું પણ ભાઈ મહેમાનની ગણતરી હોય દેવની ગણતરી હોય કંદરિયા અને આજે હું દેવ રૂપમાં આવીશું ખરું અને જે દેવ રૂપમાં આવીશું ને કંદરિયા તો પહેલે પાટે તમે મને પધરામણી કરી ભાઈ પણ મારો જોગ બહારનો છે કંદરિયા થોડા આશીષ આલે ને પછી પૂરું કરે કંદુરિયા આજે આશીષ એટલા આલું છું કંદુરિયા કા ગોગાનો મળવો કોદાળ ખોટો જતો અને જશે નહીં કીધા પછી મૂળ રાખવું ને આ જોગણીનું પ્રમાણ છે કંદુરિયા અને જોગણી પ્રમાણ આલે ને એમાં કોઈ ખોટ રહેતી પણ ભાઈ આયા મહેમાનને જાજી ખમ્મા આઈ વસ્તીને જાજી ખમ્મા એક કહીશું બે કહીશું ભાઈ ભાગ્યના તૂટ્યાના વટાવ કરવા જેવું તો કોઈ મેર ખાય પણ ભાઈ જો તમારો ગોગો કોઈક પડછાયો બનીને બેઠો હશે ભાઈ અને આ પડછાયો ઉપર તમે કામ લીધું હશે તો મોર થઈને લેશે પણ પાછળ કુંડ ફેવરે તો ચાલ ખરું કંદુરી કે મોર થઈને મોડવો લેશે તો ખરું પણ પાછળ કુંડ ફેવરી દે કંદુરિયા તો ચાલ ખરું ભાઈ પણ આજે ખરાના મૂલની ખરાના વેણની જો ભાઈ મારો પડકાર હશે ભાઈ અને તમારા ઓગણે મારા પગલા ડગલા પડ્યો છે કંદુરિયા બાપુ બાપુ તો કોક તો તારો ઉતાર કરીને જે ઉતાર કર્યા વગર રહે નહીં ખમા તો હવ કે છે ભાઈ મજાના તો મળવા હવ નકશે ભાઈ પણ દેવ લઈને બેસી જાય ને એ સાચો ધણીનો મળવો કહેવાય ભાઈ ખરું ભાઈ અને આજે તમને એવું શું લાગે છે કે ભાઈ બેહીને જ રહું કે પછી કહું કરે તો હાથના હૈયે તો નહીં વાગે ને કંદરિયા કે માં કોક આઈ ને કોક બે ગુણ અવળા ગુણ કહેતી જાય એવું તો લાગશે નહીં ને ભાઈ અવસર સમાડી અવસરમાં તો ભાઈ માણસો અવરા થાય દેવ થાય નહીં અને ભાઈ પછી જે કાંઠાના કોઠલા ઘડતી હશે દેવ કોદાળ કોઠું ઘડતી નહીં પણ એમાં હશે ભાઈ કોક વાર હશે કોક વેણ હશે તો ડગલી પાછી હશે અને તો હોય નહીં પણ ભાઈ આજે ખરા વાણાનો ખરા ટોણાનો તમારો ગોગાનો જો મળવો લેખે લખાણે લખાતો હોય કંદુરિયા એક પાછેર્યું દેરું બેઠું છે એની સમજણ આવતી જગત ફરી ફરી થાકી ગયો છું
સાથે આપજે જોગને ભાઈ હશે આપણે તો હરખથી બાપજીને બેહાર્યા છે ભાઈ, પણ બાપજી પેસડા બેઠા ના પાછળ પૂંખે હું બેઠું છે તમને કોઈ ખબર એવું છે ભાઈ? એવું હોય તો એવું રાખીએ તાણ. એટલે જો હદો જડા ના તો હા કેજો, નહીં તો મારા જોડે કોઈ અવરું બોલતા નહીં. પછી હું વરી જાઉં કંદોરિયા. ના મળી ના. એટલે બોલવામાં વિચાર રાખજો, જે હોય મનમાં રાખજો ને પછી હવ ભાઈ ભેગા થઈને વાત કરજો. બાકી જે મને હુજે છે એ હું કીધા વગર રહે નહીં. સાચી વાત છે મળી. કહો અગણે આયલો પાઠ ધાર્યો હોય ને કંદોરિયા, અને એના ચમનો લેખે લેવો ને એના વેણ કઈ માર જવું પડે. બાકી હવ ગણતરી વાળા હવ આયા છે ભાઈ, ખમા મજા તો કઈ ઉતરી જશે. પણ જે મનોમનમાં ગોઠવણમાં જે કરેલા વેણ હોય ને કંદોરિયા ક્યાંક કઈક જ રીતે પાછા પડી જતા હોય ને એનું મૂળ હાચવવું પડે. હચવા વગર રહેતો મોનેલા મોનીતીની વાતો તો ઘણી હશે કંદોરિયા, મનમાં પૂછાવાટની વાતો ઘણી હશે ભાઈ, પણ દુઃખ એટલા છેડે દેખાય નો છેડો કાપ્યા વગર હું રહેતી હશે. કોક ક્યાંક કઈ જ્યા તો કઈ જ્યા ભાઈ, પણ મને કીધા વગર રહેવાય ખરું ભાઈ? ખાલી ખમા મજા કઈ ઉતરી જવું ભાઈ તો આયલા ના કોઈ ગણપાર રે નહીં. ચાળી કરવા તો આઈ નહીં ભાઈ, દેવના રાજી કરીને જય ને પ્રમાણ આલીને જય ભાઈ, અને પ્રમાણ વગર હું કોઈ દાડ વાત બોલતી મામા. અસે માં ગોગાના પાછળ બેઠાના કુંઠની કોઈ માતા ચરતી હોય ભાઈ, અને ચર્યાના પ્રમાણમાં આજે તમે કઈક વાતના કઈક લેણાના કઈ પ્રમાણ કીધા હશે ભાઈ, પણ જો તમને વાતનો છેડો અડતો ના હોય ભાઈ, અને અડેલા છેડાને નાખવું દેતા દેતા થાકી ગયા હોય ને ભાઈ, તો વાત ઘટમાં છે, વાત વેણમાં છે, પણ ઉતારેલો બોલ તમને કોઈ સીધું જડતું. અને જો ભાઈ ભાગ્યાના બતાવ કરું એવી કોઈ હું માતા એમ થાય ને કે ભાઈ કોક કઈ જાઉં વસ્તી માર પાછળ પાછળ આવો એવું હું મનાવવા તૈયાર નથી ભાઈ ખરું ભાઈ? એટલે એક વાત કહું છું ભાઈ, પ્રભુના રોમ કઈ જો રોમ સીધો ઉતરણ વાત કહું એવી મારામાં વાત નહીં ભાઈ ખરું ભાઈ? અસલ વાત છે ભાઈ, અસલ વેણ છે ભાઈ, કે થાપામાં પડ્યો ગોગો અને ગોગાના કુંઠે ફરી મેલડી આ ચો ધક્કે ચડી ગયા ભાઈ. પ્રજાપતિઓ હવને ખબર છે, કોઈને કશી ખબર નહીં એવી વાત નહીં, પણ માવો ભળજે કોઈને હોડીનું નારિયેળ ઝાલવું નહીં ને. આ બધી વાતો તો અરે રે માં વર્ષોથી ઘૂંટાઈ નાઈ છે, પણ હું હમણાં કેશો વાતો હોલવી નહીં ને. એક મહિનો લાલ આગળ આવશે બોલશે માં તારી વાત સાચી છે, પણ કોણ આગળ થતું નહીં માં. ભાઈ જોણે તો જોણકાર હોવું હશે ભાઈ, દુઃખ પડ્યું એટલે જોણે તો ખરા ને ભાઈ. હે ભાઈ દુઃખના તેડામાં હવે જોણ્યું છે ભાઈ, પણ મોર થઈને તૈયાર કોણ થાય છે ભાઈ? કોઈ થતું નથી ભાઈ. પણ એમ થાય ને કે ભાઈ મળવાનો મોભી તૈયાર થાય ને કે તાર ઘેર દુઃખ હતું તું થયો આપણે શું, આવી વાત છે ખરું કંદોરિયા? પણ જો પડખે પડી મેલડી ને ભાઈ ગુંગળાઈ જાય દુંગળાઈ જાય ભાઈ, અને એ વાતમાં રાજી ના થાય તો માતા હાચી કહેવાય ખરી ભાઈ? પણ માતા વહમી વિહોમે જો તમારું જાગી હશે ને કંદોરિયા, તો મેલડી ઘડી બે ઘડી આવશે અને આયાના પ્રમાણ હાથે એટલો ડંકો વગાડશે કંદોરિયા કે મુખ કોઈ દાડ ખોટું ચાલશે
નહીં ને ચલાવવા દેશે નહીં ભાઈ. પણ આ પાઘડી ઉપર ઉતરેલી તમારી મેરડી માતાબાઈ કોકના કેતા કહોર કે છે, કોકના કેતા વેણ કે છે ભાઈ, પણ કોકે કુંવાસીના કડે આવેલી છે, કોકે થડાના મુકાની છે ભાઈ. વાત સીધી કોઈ પડતી નથી ભાઈ. પણ જો વાત સીધી પડી હોય ને કંદુરિયા, તો આ ચાર્જિંગ પૂરું થાપાના મૂડાના વચનમાં બેહેરેલી મેરડી આજે તમને બે ડગલી સીટી ધારતી હોય કંદુરિયા, તો આજ હું એટલું વચન આલું છું કે જ્યાં ગોગાનો મળવો એવો રૂડો જોડે રગ અને દડ દડ ઓહુડે રોવાવાળી મેરડી આજ તમારા ગોગાના પડખે લઈને તારો મળવો લેખે ના ને તો હું એક જોગણી માતા નહીં કહી. આયલાનું પ્રમાણ છે ભાઈ અને આયલાનું મારું વેણ છે ભાઈ. એક દહકે સુખી હશો ને એક દહકે દુખી હશે વસ્તી ભાઈ. ખરું ભાઈ? દુઃખના રોવાવાળા દુખી ગણો પણ સુખના જોયેલા મોઢાના મનવી શું જોવો એ કોઈને ખબર રહેતી નથી. પણ જો ભાઈ આજે તમારી હવ વસ્તી ભેગી છે ભાઈ, હવ વ્યવહાર ભેગા છે ભાઈ, હવ મળવા ભેગા છે ભાઈ, અસલ તો ગોખલા ચો મંડેલા છે કોઈને ખબર. આજ તમારી કુળવીર દેવીના બે પડખો ફરી જશે કંદરિયા. આ બે પડખાના બે મળવા થતા નહીં ને 1 લાખેણું દેરું બનતું નહીં. કોકે હાચી મેલડી કોકે હાચી બ્રહ્મણીમાં ફળી જિંદગી પડી ડખો પણ સીધો કોઈ આવતો નથી. આજે પડ્યા હાખના બે વાટના દેરાશે ભાઈ અને પડ્યા હાકના બે દેરામાં વચનમાં વચોટિયા તરીકે તમારી મેલડી છે ભાઈ કે બે બ્રહ્મણીના બે હાકના મોડવા એક થતા નહીં ભાઈ. અને આ મેલડી તમારા ઘરે આવતી નહીં ભાઈ. અને આવો તો કોઈ મોનેલું મોનતા મોનવા તૈયાર નહીં ભાઈ. અને ભુવાના હાકે એક ડંકે વાગે બીજા ડંકે વાગતી ખરું ભાઈ. અને ખરા ચેતી ચેતીને હેડો છે ભાઈ અને ચેતી ચેતીને આજ સુધી તમે ડગલા ભર્યા એનું તમને કોઈ કમણ મળતું. 1 હાકની 2 હાકની ભુવાની પેઢી બદલી ગઈ કંદોરિયા, પણ હાચી પેઢી હજુ જાગી અને જાગશે ને ભાઈ એ દાડ તમારો મોડવો એવો રંગે ચંગી લેશે કે માકો કે કવરા હાથનું સીધું પડી જાય ને કંદોરિયા. આમાં બેહવા વાળી વસ્તીનો કોઈ કોમ પડ્યો છે કંદોરિયા. અને એવા કોમ ન કે છેલ્લે આવી રહ્યું છે કોમ ઘરે આવેલો હોય ને કંદોરિયા, એવા હાકનો જો કોમ ઉતરી જાય ને તો મોંજે કે તમારા બે બ્રહ્મણીના હાકના એક દેરાની એક ડીવટની વાટ ના કરું તો હું એક કપર જોડી દે. વર્ષો વીતેલી વાત છે ભાઈ. ત્રણ તખે આ મેલડી બોલે છે પણ એક તખે ઊભી રહેતી. આ 3 તડ પડ્યા પણ માણસ ઊભો રહેતો નહીં ભાઈ. અને એક મોભી માણસ ઊભો રહે ને તો આ 3 તડ પડેલા એક માણસનો એક મન ઊભો થઈ જાય. મેલડી તમારી ઊભી થઈ જાય કંદોરિયા. અને આ મેલડી જો ઊભી થઈ જાય ને ભાઈ તો પછી તો તમારી વસ્તીનું કહેવું હું કે આટલો વટી પડી છે ભાઈ. અને એમાં ગોગો વચને ઊભો છે ભાઈ. અને આ ગોગો વચને ઊભો છે ને તે તમારી વટીનો પાર દેખાતો નહીં ભાઈ. એટલે આજ ગોગાના વેણમાં ભાઈ આજ જો હું ખરા ઓણાનો ટોણાનો તમારો બાપા બાપા ખરાખરીનો ખેલ છે કંદુરિયા. જાગતા મુડાનું ગોગો કોદાળું ફરી ફરીને આવું કંદુરિયા. રસ્તે ફરું તોય દેખાવ પણ એટલી મારી વટી છે કંદુરિયા કે બે ઘરના બે હાથની મેલડી ઊભી છે. કોદાળ ખોટું મારા વચનમાં આવતું. અને આજ ગોગો તરીકે જો તમને અસલ પાયાનો જોગ આપતી હોય ને તો કરોડીએ કોઈક વેણ દેજો કંદોરિયા. અને આ મેલડીનું વચન દેજો. અને આ ગોગો જો આમ વસ્તી ના કરે ને તો તમારા પાટોનો ગોગો ના કહેવો કે તમે તો નમી જશો પણ જે દાડ બહારની વસ્તી મારા પડે નમો ને એ દાડા હાચો ગોગો. વેરાય છે કંદોરિયા. પણ આ વેરાય જો વરી જાવ ને તો માનજો તમારો ગોગો ખોટો નથી. પણ કોક એવી વાત પડી છે કંદોરિયા કે તમારા કુળમાં કોઈ વાતના વચનમાં કોઈ રબારી કુળના નેહડાની વાત છે લે ભાઈ. અને હું અટવાઈ ગયો છું લે.
એટલે તમે ફરી ફરીને ફૂંદેડી ફરો ને ભાઈ તો હું રસ્તે દેખાઉં. અને આ વટીઓમાં ખેલના મેલ છે ભાઈ, મેલ હાવ ન દેખાય છે, ખેલ કોઈને દેખાતો નથી. એવા પાટણનું હું ગોગો ભાઈ કે આ ગામની બે ભાગોરો કહેવાય ભાઈ. આ બે ભાગોરમાં છેલ્લી ત્રીજી ભાગોરે નેહડોના ઉડશે લે ભાઈ. અને કોઈના વચનમાં બેલો ગોગો તમને સીધા પાટાએ લાવું ને ભાઈ તો હું આ તમારો ગોગો કહેવું. પણ મારા વચને આડે એક બેહવાવાળી આ માતા છે ભાઈ. અને આ માતા હું તમને જડી ધમ ધાર દોર ધાર પ્રસંગ તો કર્યો છે ભાઈ ગોગાના મોંની. પણ હું ચોટોઈ જઈને તમે ચોટોઈ જાય ભાઈ. એવા ખારા વાટની ખારા વેણી હું એક દીપો મોટા બોલો લે ભાઈ. જો ગોગાના પસવાડે હું હોય એ કોઈને ખબર પડે નહીં ભાઈ. અને હડાની વાટીમાં હું વાત પડી છે તમને ખબર છે ભાઈ. આપણો ગોગો રાજી તો હવ રાજી ભાઈ. પણ આ વેણ છે કંદોરિયા અને આ વેણમાં તમે પાછા પડ્યા છો એટલું જ છે ભાઈ કે ઓની શેર ભાર હશે પણ ટકે મૂડી શેરનો ખોટો તમારો ગોગો થતો નથી ભાઈ. પણ જો આજ વાય કઈ બંધેલી માતા આજે જોગણી તમારા ઓગણી પધારી હોય ને કંદોરિયા તો હું વચન એટલું આલું છું ભાઈ કે ગોગો મોત થઈને તમારું જે એક હાથ તાળીનું કામ પાર પાડી દે ને તો મજો કા ખપ્પર જોગણીનું વેણ જ તું કંદોરિયા. અસલ ચોકટાબાજી રમાઈ રહી છે ભાઈ. આ ચોકટાબાજીમાં માતા ચો બેસીને કોઈ રંગ તમને સીધા દેખાતા નથી ભાઈ. નવા જૂનાના મઢમાં બધા ખેલ ખેલાઈ ગયા ભાઈ. માતા રંગમાં છે ભંગમાં છે પણ વેણમાં નહીં ભાઈ. આજ પેઢી પઢિયાર ઊભો થયો છે ભાઈ. કાલ હાકાનું દેરું ઊભું થઈ છે ભાઈ. પણ હું એમ કહું છું ભાઈ કે બોવાની જાગીર છે, બોવા હાકનો કંદરિયો છે ભાઈ. ખમા મજા તો કહેશે પણ મારા એવી વાત કેવી છે ભાઈ કે જે ના આજ થયું હોય એ કાલ થાય. ખરું કંદરિયા કે જે આજ નહીં થયું ને એ કાલ થાય. અને કાલ થતા ને એટલે કહું ભાઈ કે પહેલું તો કીધું છે ભાઈ માતા ખમાય કહેશે અને મજાએ કહેશે ભાઈ. એવરી અવડા ચાડી કરવા વાળી માતા જો તમને ગોખલેના ડોખલેના પોણાના પણ યારે બેહવા વાળી હું માં કાળી માતા બોલું. અસલ તો જો ગવજોમ છે કંદરિયા કે અસલ માતા તો હવે ચડશે ભાઈ. એવું હું પ્રમાણ આલું છું કે અસલ હું ઉતરી નથી અને ઉતર્યાનું પ્રમાણ તમને મળે ભાઈ. એવા વાત ઉપર જો તમારું નાકું દબાઈ ગયેલું છે ને નાકું ખુલી જાય તો કંદરિયા મંજુ કે સતથી સવાઈએ કોઈ દેરું નહીં ભાઈ. ખરું ભાઈ. પણ જા ભાઈ રખો બે એક ઓગણે આયેલો વીર આજે તમને કોક કઈ બતાવો તો મોંજો કે કોઈ વીરે તમારો ખોટો નથી ભાઈ. અસલ પાણી કોઈ જોગણી એ બેઠી છે પણ તમે મનવા વાળા કોઈ માનતા નથી. ખરું ભાઈ. આ જોગણી હોવી હોણે એક વાયક મુક્તિ છે કંદરિયા કે મોભે મોભારે બેઠી છે પણ માતા કોઈને જડતી નથી ભાઈ. અને અસલ તમારા બાપ દાદાના પેઢીઓ જૂનામાં જૂનાના ગરથાના નાકાનું છેલ્લી પાડીએ ઘર છે ભાઈ. આ ઘરના મોકાના મોભામાં બેઠી જોગણી કોક રમત રમાડી રહી છે પણ કોઈને ગમતું નથી. આજ કહેવાતી માતા કોક પાછી રહ્યું કહેશે ભાઈ. કાલ કહેવાતી માતા આજ ઘડી બે પલ કહેશે ભાઈ. પણ કેવા પાછળ જો હું દોડી જાઉં ને એવી ખોટી માતા નથી. પણ આટલું વિશ્વાસ રાખજો ભાઈ તો મેણ મારું કોઈ દાડ પાછું પડ્યું નહીં ને પડવાનું નહીં ભાઈ. પણ દુનિયાદારી હવ દેખીએ છે ભાઈ. પણ આ દેવ ધારી હવે તમારી જો અસર ચાલુ થાય ને કંદુરિયા તો મોંજે કા ખપર જોગણીનું વેણ છે. ખરું ભાઈ. પણ મને એવું લાગી રહ્યું છે કંદુરિયા કે બહુ હાથ ખાઈ જાય વાત ખાઈ જાય પણ મેણમાં એના હુજના તો આપણે શું કરીએ ભાઈ. હે ભાઈ. એ માતા હુજાડે તો ને ભાઈ. ખરી વાત છે ભાઈ. પણ જાય એવું કહું છું ભાઈ કે જો તમારો એક હોય હવાયો ગોગો મોર થઈ જાય તો દેવોના પડછાયની તમારે જરૂર નથી. પણ હોય હવાયો કંદોરિયા આજે હું મારા વેણથી તમારા ડગલી મોર કરું છું. ખરું ભાઈ. અને ડગલી મોર કરું છું ને એટલે આ ગોગો એક હાથ ચડે ઘોડે સવાર આવશે કંદોરિયા.
તમારો ગોગો ઘોડી સવાર થઈને જો હાથ પડે આવે ને ભાઈ તો મોંજો કા ખપર જોગણીનું વેણ છે ભાઈ. અને કયાના કોમ કરી જોણે ને તો મોંજો આજે તમારા આજથી તમારા ગોગાની પોટલી બદલાઈ જશે ભાઈ. ખરું ભાઈ? અને આ પોટલી બદલાય ને કે પાટલી બદલાઈ છે એમ સમજો કંદરિયાઓ. કે સમજણ વગરનું દેરું નહીં ને સમજ્યા વગર બેઠા નહીં ભાઈ. કે તમે હવ સમજેલા છો ભાઈ. પણ કોઈના મનમાં વિશ્વાસે કોઈ વાતની ભાર જડતી નહીં ભાઈ. પણ આજે હું એટલું વિશ્વાસથી કહું છું ભાઈ કે જો તમારા ખભાની ખોબલી ના બદલાઈ દઉં ને તો હું એક માતા ખબર જોગણી નહીં ભાઈ. કરું ભાઈ? આસુએ પાથરું છે ભાઈ. માતા પાથરી બેઠી હશે, આસી બેઠી હશે ભાઈ. ડગલી જો મર થઈને જોગણી આજ કોક વેણ કરીને જશે ભાઈ. કે હોય હવાયું તમારું પાછું નહીં પડે ને હોય હો ગુણ દઈને ગોગો આજે તમારું લેખમાં મેખ મારી જાણે તો મંજે કે આ ખબર જોગણીનું વેણ છે ભાઈ. ખરું ભાઈ? અને જ્યાં ભાઈ હાથના તાળી આપી છે તો તાળી દઈને પાછી વળીને જતી નહીં રહેવું કંતરિયા. કોક વેણના કોક વટાવો છે, કોક વેણના બોલે છે ને લઈને ખોબલી લઈને જાય પણ તમારા મઢમાં ખોટું થવા દે નહીં. અને ખોટું થશે એ દાડા જોગણી મનોમન કોક વચન આલશે ને તમને સંભળાશે નહીં પણ મનમાં આલશે કંદરિયા. કે તમારું દેરું કોઈ દાડ પાછું નહીં પડે ભાઈ. અને આ ગોગાના હથેળીએ પગેરુમાં ભાર છે ભાઈ. આ પગેરુમાં ભાર છે ભાઈ. એવા વાત ઉપર કોઈ નેડા કુંડી વટી છે ને આ મેલડી છે ભાઈ. એનો કોક રસ્તો કાઢજો કે જો ગોગો લાઈને દોર ના કરે તો હું એક ખપ્પર જોગણી નહીં બને. બોલો છે જોગણી. હો જગત ફરી ફરી થાકી ગયો છું. અરે દુનિયામાં હું ખોટો પડો છું. હો જગત ફરી ફરી થાકી ગયો છું. આ દુનિયામાં હું ખોટો પડો છું. કોડું ઝાલજે જોગણી હારી ગયો છું. કોડું ઝાલજે જોગણી હારી